વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના એક નવા એકમ સાથે આગળ વધવાનું છે. વિશેષણના પ્રકારો. વિશેષણ વિશે માહિતી મેળવતા પહેલાં આપણે સંજ્ઞા વિશે માહિતી મેળવીશું. સંજ્ઞા એટલે કે નામ ની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. કંઈક વિશેષ સૂચવતા હોય, કંઈક વધારે પડતું દેખાડવામાં આવે નામની આગળ અથવા તો સંજ્ઞાની આગળ, એને વિશેષણ કહેવાય. વિશેષણ સંજ્ઞા એટલે કે નામના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ક્રમ વગેરે બતાવે છે. ભલું કામ, રાતી ગાય, સુંદર બગીચો, રંગીન ફુવારો, મોટી આફત, બીજો નંબર, 10 માથા વગેરેમાં ઘાટા અક્ષરે છાપેલા શબ્દો વિશેષણ છે. વિશેષણના કેટલાક પ્રકારો નીચે મુજબ છે. આપણે દરેક પ્રકારની વિગતે માહિતી અને ઉદાહરણો દ્વારા અભ્યાસમાં તેનો ઉપયોગ સમજીએ. 1. ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યો વાંચો. 1. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. દગાબાજ અવાજે સૈનિકોને દિવાલથી ખસેડ્યા. અભિમાની રાવણ હસ્યો. હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. શેઠે અનાથ બાળકને મદદ કરી. આ વાક્યોમાં વફાદાર, દગાબાજ, અભિમાની, હોશિયાર અને અનાથ વિશેષણો છે. આ બધા વિશેષણો સંજ્ઞાના ગુણ બતાવે છે. આમ સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. દયાળુ માણસ, નિયમિત પગાર, સ્વચ્છ પાણી, પ્રેમાળ સ્વભાવ. અહીં ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો ગુણવાચક વિશેષણો છે. ગુણને દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. ત્યારબાદ બીજું છે સંજ્ઞાવાચક વિશેષણ. નીચેના વાક્ય વાંચો. 1. 2 ચોર પકડાઈ ગયા. 2. 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો પ્રવાસે ગયા. 3. 5 સભ્યોએ રાજીનામા આપ્યા. 4. મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. 5. તેણે સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે ઉપરના વાક્યમાં જોશો તો દરેક વાક્યમાં કંઈક ને કંઈક સંજ્ઞા તમને દર્શાવવામાં આવેલી છે. સંજ્ઞાને સૂચવતા વિશેષણને સંજ્ઞાવાચક વિશેષણ કહેવાય. આ વાક્યોમાં 2, 50, 6, 5, 100, 1500 વિશેષણો છે. તે સંખ્યા દર્શાવે છે. આમ સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. થોડાક વધારે ઉદાહરણો દ્વારા સમજીએ. 4 અધિકારીઓ, 200 માણસો, 51 રૂપિયા,
10 લખોટીઓ, 15 પતંગ. આમાં ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો સંખ્યાવાચક વિશેષણો છે. સંખ્યા દર્શાવતા શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. આ દરેકે દરેક સંજ્ઞાની આગળ કંઈક ને કંઈક સંખ્યા દ્વારા તેની વિશેષતા દર્શાવવામાં આવી છે. આથી તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. ત્રીજું છે ક્રમવાચક વિશેષણ. નીચેના વાક્યો વાંચો. 1. પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ. 2. અમે રેલવેના 6થા ડબ્બામાં બેઠા. 3. અમારી શાળા કબડ્ડીમાં બીજા ક્રમે જીતી. 4. મનને 5મા વર્ષે બાબરી ઉતરાવી. 5. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. આ તમામ વાક્યોમાં યોગ્ય ક્રમ દ્વારા વિશેષતા દર્શાવવામાં આવી છે. અહીં સંખ્યાનો ઉલ્લેખ નથી, પણ ક્રમનો ઉલ્લેખ છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે સંખ્યા તમને દર્શાવવામાં આવી છે કે ક્રમ. આથી બંને વચ્ચેનો ભેદ તમે સરળતાથી ઉકેલી શકો. અહીં ક્રમ દર્શાવવામાં આવ્યો છે, આથી ક્રમવાચક વિશેષણ કહેવાય. આ વાક્યોમાં પ્રથમ, છઠ્ઠા, બીજા, 5મા અને ત્રીજું આ વિશેષણો છે. આ વિશેષણો ક્રમ દર્શાવે છે. આમ ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ચોથું ધોરણ, 8મું બાળક, 10મું વર્ષ, 7મી હરોળ, છેલ્લો દિવસ. અહીં પણ ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો ક્રમવાચક વિશેષણો છે. દરેક સંજ્ઞાની આગળ ક્રમ દ્વારા તેની વિશેષતા દર્શાવવામાં આવી છે. આથી તેને ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. સરળ અને સાદી સમજૂતી દ્વારા તમે 3 વિશેષણ વિશે માહિતી તો મેળવી ચૂક્યા અને કેટલાક ઉદાહરણો દ્વારા આપણે તેની સમજૂતી પણ પ્રાપ્ત કરી. અભ્યાસમાં તેનો આપણે ઉપયોગ જોઈ લઈએ. સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તમને કેટલાક વાક્યો આપેલા હશે અને તમારે તેમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. 1 છે, પહેલું સુખ તે જાતે નર્યા. અહીં પહેલું એ ક્રમ દર્શાવે છે, એટલા માટે આ બનશે ક્રમવાચક વિશેષણ. બીજું ઉદાહરણ છે, મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. અહીં 2 એ સંખ્યા દર્શાવે છે, આથી સંખ્યાવાચક વિશેષણનો આ પ્રકાર બને છે. ત્રીજું જોઈએ, દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. અહીં 3જો શબ્દ એ ક્રમ દર્શાવે છે, પહેલો, બીજો અને ત્રીજો,
એમ ત્રીજા નંબરે આવેલો એવો ક્રમ દર્શાવે છે. આથી આ વાક્ય ક્રમવાચક વિશેષણનું ઉદાહરણ બને. ચોથું વાક્ય છે, એક આદમી ઠૂઠવાતો ઊભો હતો. અહીં એક એ સંખ્યાસૂચક શબ્દ છે. આથી આ વાક્ય સંખ્યાવાચક વિશેષણ બને. પાંચમું ઉદાહરણ, અમદાવાદ મોટું શહેર છે. મોટું એ શહેરનો ગુણ દર્શાવે છે. ગુણ દર્શાવતા હોય તેવા શબ્દને ગુણવાચક વિશેષણમાં સમાવેશ થાય છે. આથી આ વાક્ય ગુણવાચક વિશેષણનું ઉદાહરણ છે. છઠ્ઠું, રૂપેરી ચાંદો ઉગ્યો. અહીં રૂપેરી એ ચાંદાની વિશેષતા દર્શાવતો શબ્દ છે. આથી આ વાક્ય ગુણવાચક વિશેષણનો પ્રકાર બને છે. સાતમું વાક્ય, આલાપે મને સુંદર ચિત્ર આપ્યું. અહીં ચિત્રની આગળ સુંદર એવું ગુણ દર્શાવવામાં આવ્યું છે. ફક્ત ચિત્ર પણ લખી શકાય, પરંતુ ચિત્રની વિશેષતા દર્શાવવા માટે અહીં સુંદર એવો શબ્દ લખ્યો છે. આ સુંદર એ શબ્દ ગુણનો ભાવ પ્રગટ કરે છે. આથી આ વાક્ય ગુણવાચક વિશેષણમાં આવશે. આઠમું, ખાટી દ્રાક્ષ કોણ ખાય. દ્રાક્ષ તો ખાવી છે, પણ ખાટી દ્રાક્ષ કોણ ખાય. અહીં ખાટી એ દ્રાક્ષનો ગુણ દર્શાવે છે. આથી આ વાક્ય પણ ગુણવાચક વિશેષણમાં આવશે. નવમું વાક્ય, અમે 10 પુસ્તકો ખરીદ્યા. પુસ્તકોની આગળ 10 શબ્દ એ સંખ્યાનું સૂચન કરે છે. ચોક્કસ સંખ્યા અહીંયા દર્શાવેલી છે કે 1, 2 કે 3ને અમે 10 પુસ્તકો ખરીદ્યા છે. આથી આ વાક્ય સંખ્યાવાચક વિશેષણનો પ્રકાર બને છે. 10મું વાક્ય છે, અમે છેલ્લી હરોળમાં બેઠા. છેલ્લી હરોળ દ્વારા ક્રમનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આથી આ વાક્ય ક્રમવાચક વિશેષણનો પ્રકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણેય વિશેષણના પ્રકારો, તેની સમજૂતી, ઉદાહરણ અને સ્વાધ્યાય દ્વારા તમારો અભ્યાસ એકદમ પાકો બની ગયો હશે. હવે કોઈ પણ વાક્યમાંથી તમે વિશેષણનો પ્રકાર સરળતાથી શોધી શકશો. ફરી મળીશું એક નવા વ્યાકરણના અભ્યાસ સાથે.